Hey guys, game show. So it's my new vlog. Welcome back of Faru vlog. And today 25 and tomorrow ગણેશ ચતુર્થી આગમન હે તે મજા આવશે. ફૂલ વ્લોગ નાખવાનો મેં આગમનનો, એટલે તમે તૈયાર રહેજો. તો હવે આગળ જોઈ શું 5:30 વાગે ગાર્ડનમાં જવું હે, તો હશે કાંક તૈયારી તો જોઈ. બાકી બ્લોગમાં બન્યા રહો, આગળ બધું બતાવવામાં આવશે. તો હું આજે બપોરે કહેવા જાઉં તો કાંક અસાઇનમેન્ટ પતાયા આજે, અને હમણાં બાકી રહ્યા 5:30 ફીટ 5:30 થયા હમણાં. તો ગાર્ડનમાં જવાનું વિચારે, લેપટોપ ખણીને જવું, કાંક હશે પ્રોગ્રામનું શેડ્યુલ ચડાવવાનું હશે, ગીત આ તે કઈ બધી વસ્તુ હશે. એટલે નીચે મેં આપણા વાઇબલેનની ચેનલ અને વાઇબલેનની પ્રોફાઇલ આપી દીધી છે, જલ્દીથી જઈને ચેકઆઉટ મારો. એમાં આપણે ગણેશ ચતુર્થીના એકદમ ફાઇનલ આઉટપુટ એડિટ્સ બધા આવશે એમાં, અને ઇન્સ્ટાગ્રામમાં રીલ બી મેં એડિટ કરીને મૂકું, જેમ કે મારું કામ એડિટનું હોય. પણ શું કરે, ખાલી બ્લોગ જ એડિટ નથી થતા મારા, તે ખાલી કોપી પેસ્ટ એન્ડ સેવ કરીને જવા દો બ્લોગ. પણ મેં આવતા દિવસમાં કોશિશ કરીશ જરાક આમ ફાળું એડિટ કરવામાં. એટલે ધીમે ધીમે હમણાં તમે જોયો હશે લાસ્ટ 2 થી 3 બ્લોગમાં જરાક એડિટ કરવાનું આમ ચાલુ કરી દીધું બ્લોગ વચ્ચે વચ્ચે. ભલે મને મોડું થાય, આ વખતે અમે વચ્ચે આ સિરીઝ તૂટી ગઈ છે મારી, સિરીઝ 2 યર વાળી. તો અમે તૂટી ગઈ, ભલે 1 દી 2 દી મોડું વ્લોગ જાય આપણો. ડેલી વ્લોગિંગમાં તો અમે નથી, પણ તોય ડેલી વ્લોગિંગ થઈ રહી મારથી. જે 365 ડેઝ ડેલી વ્લોગિંગ કરી હતી ને, એની આદત થઈ ગઈ હવે. એટલે હવે જરાક ફાળું વિડીયો એડિટ કરીને વ્લોગ એડિટ કરીને રાખવાના છે. એટલે હવે જઈએ આગળ, જોઈ શું હોય. મંડપમાં આવી ગયેલા છે આજે જોવા આવ્યા, સ્પેશિયલી જીગર લાઇટિંગ જોવા આવ્યો હોય. ડેકોરેશનનો સામાન આવી ગયો. નહીં દેખાડવાનો હે એનો ફાઇનલ વિડીયો મેં રાખીશ વાઇબલેનમાં, આખો રેડી થઈને. હવડે ક્યાં જવાના? પેટ્રોલ ભરાવા. કેટલાનું? 100 રૂપિયાનું ભરાઈ સાહેબ જઈ જઈ. પછી વચ્ચે ગણપતિ આવશે, જોઈ લેશું અમે. ચાલુ મને લાગી ચાલુ નથી.
કાલે તારો બર્થડે નો વિડિયો આવી ગયો બર્થડે નો વિડિયો અપલોડ થઈ ગયો હા બસ પબ્લિક થવાનું બાકી ઓય મોના કે એકલો કામ કરો ક્યાંનો? મેરા કોડો ભાઈ હે તને મોટા ભાઈ નો હક બને કામ કરાવવાનું જાતો રોડે હે એ આવું કામની વસ્તુ ગોતી છે. તો હાલ ફિલહાલ જમી લીધું ઘરે અને હવે પાછા જવું આપણે ગાર્ડનની તરફ અને મંડપની તરફ. લાઇટની ફિટિંગ બધી મોસ્ટ ઓફ થઈ ગઈ છે અને રાતના ઢોલ ને બીજા ખેસ ને એ બધું જરાક પ્લાનિંગ કરવી હતી. હવે એન્ટ્રી કેમ થશે આગળ ગણપતિ બાપાની ને બધાની, એટલે એ બધી જરાક પ્લાનિંગ કરવી હતી અને શું કરવું શું નથી કરવું એ બધું થશે. ડીજેનું કન્ફર્મેશન થઈ ગયું કે નહીં એ બધું, એટલે જઈ હમણાં સુધી તો ખાલી પેલું કરતા હતા આપણે ડેકોરેશનનું, લાઇટનું અને ફિટિંગ ને બધું કરતા હતા. હવે આગળ જોઈએ.